પૂરમાં કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરી મચી. અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં મોની હોટલની ગલીમાં આવેલા ગુરુકૃપા એસ્ટેટમાં કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી. બપોરના સમયે કોઈ કારણોસર કેમિકલ ભરેલા ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. આગ લાગતા જ ગોડાઉનમાં રહેલા લોકો બહાર દોડી આવ્યા, જે બાદ જોતજોતામાં આગને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. કેમિકલના કારણે આગ ઝડપથી પ્રસરતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ફેલાયા. દૂર દૂર સુધી કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા દેખાયા. આગની જ્વાળાઓમાં આસપાસનો વિસ્તાર પણ આવી ગયો. તુરંત ફાયર વિભાગને જાણ કરતા 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચીને હાલ ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા કામગીરી કરી. આગને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. પર વિવાદને લઈને ગબ્બર ઠાકોરે કર્યો ઘટસ્ફોટ, કહ્યું 5 જણાએ મારા વિરુદ્ધ મોટું કાવતરું ઘડ્યું છે. ગબ્બર ઠાકોરે ફરી એક વખત મોટો ઘટસ્ફોટ કર્યો. ઠાકોર સમાજના બંધારણ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે ગબ્બર ઠાકોરે વિડીયો શેર કરીને અનેક મોટા દાવા કર્યા. સોમવારે પાટણમાં યોજાયેલી ઠાકોર સમાજની બંધારણ સભામાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને ખુલ્લી ઓફર અપાઈ. સભામાં કહેવાયું કે જો ગબ્બર ઠાકોર માફી માંગશે તો સમાજ માફી આપવા વિચારશે. તો આ તરફ નાત બહાર મુકાયા બાદ ગબ્બર ઠાકોર ઢીલા પડ્યા હોય તેમ લાગી રહ્યું છે. તેમણે વિડીયો જાહેર કરીને સમાજની માફી માંગવાની પણ તૈયારી બતાવી. સાથે જ ગબ્બર ઠાકોરે સમાજને વિનંતી કરી કે જ્ઞાનીબેન અલ્પેશ ઠાકોર ભેગા થઈને પહેલા નક્કી કરે, કારણ કે જ્ઞાનીબેન અલ્પેશભાઈ ડીજેને લઈને જ સ્પષ્ટ નથી. ઉપરાંત ગબ્બર ઠાકોરે વધુ એક ઘટસ્ફોટ કરતા કહ્યું કે 5 જણાએ મારા વિરુદ્ધ મોટું કાવતરું ઘડ્યું છે. એક દિલથી મારા વિચાર પ્રમાણે રજૂઆત છે કે ડીજેમાં 5-6 હજાર ખર્ચો થતો હોય તો 15,000 રૂપિયા લંકાવાળા પણ લેતા હોય છે. એના વિશે કોઈક વિચારો. આપણે નિયમો એના માટે કરેલા છે, બંધારણ એના માટે કરેલું છે કે ખર્ચા ઓછા કરવા માટે. તો ડીજે કરતા ખર્ચો પણ એના પણ અંદર વધી જાય છે. અને આપણે સમાજની માફી માગી લઈએ, આપણે કશું વધો નથી. આપણે કોઈ નાના બાપના નહીં થઈ જતા. એક બીજું પણ દંડ થાય તો જે ઘર ધણી છે, જેના ઘેર લગ્ન હતા એ વ્યક્તિ થાય, નાત બાર જાય અને એ વ્યક્તિને નાત બાર મૂકવો જોઈએ. કદાચ એ વ્યક્તિ દંડ ના હાલે